હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 5 આદિવાસી, જે અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખાય છે, એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે. તો ચાલો જોઈએ પાઠ 5ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1, યોગ્ય જોડકા જોડો. આપણે અહીં જોડકા જોડશું. પહેલું, ગઢકટંગા 70,000 ગામડા, વર્ષાસન, ડાંગ દરબાર, શ્રમિક, પાઈક, અમનદાસ, સંગ્રામશાહ, ખોખર જનજાતિ, પંજાબ, બલોચ, નાના કુળોમાં વિભાજિત. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલી, એક સ્થાનથી બીજા સ્થાને ભટકતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવતી. વિચરતી કે વિમુક્ત. બીજું, અહમ લોકો દ્વારા રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિઓ ખાલી જગ્યા હતી. બુરંજી. ત્રીજું, વણજારાઓનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો. ટાંડા. પ્રશ્ન 3, વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. પેલું, અકબરના મનસબદાર માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો. આ વિધાન ખોટું છે. બીજું, ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે. આ વિધાન સાચું છે. ત્રીજું, ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. ખોટું. ચોથું વાક્ય, દક્ષિણ ભારતમાં વેતર, કોરોગા અને મારવાડ જાતિના લોકો વસતા હતા. સાચું. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. સવાલ 1, વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો? જવાબ, વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા. આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજ વસ્તુઓનો વિનિમય થતો હતો. સવાલ 2, જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો. સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે. સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા. જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી. એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા. આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું. સવાલ 3, અહોમ સમાજ સુસંસ્કૃત હતો. આવું શાના આધારે કહી શકાય? અહમ સમાજનો રાજા મંદિરો, બ્રાહ્મણો, કવિઓ, વિદ્વાનો વગેરેને જમીનનું દાન આપતો હતો. અહોમ રાજાઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. તેઓ રાજ્યમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા. તેમના સમયમાં સંસ્કૃતની મહત્ત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ચોથો પ્રશ્ન, ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો? જવાબ, અહોમ લોકો 13મી સદીમાં મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા.
તેમણે ભૂયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં તેમણે ચૂંટ્યો અને કોચહાજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડતા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા. આમ છતાં અહોમ પ્રજાના રાજ્ય વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. ગોંડ લોકો ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતા હતા. તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા હતા. તેઓ નાના નાના કુળોમાં વહેંચાયેલા હતા. વિશાળ ગોંડ જાતિના દરેક કુળોનો એક રાજા હતો. અકબરનામામાં જણાવ્યું છે કે ગઢકઠંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડા હતા. ગઢકઠંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ હતો. 5મો, વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા? જવાબ: વણજારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી. દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજ વસ્તુઓ લાવવા માટે વણજારાઓનો ઉપયોગ કરતા. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા. યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પીઠો પર મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા. તદુપરાંત વણજારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા હતા. આમ તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કામ કરતા હતા. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.